તો વાત કરીશું કિડનીની પથરી વિશે। તો આ સાથે અસંયમિત ખાન અને દિનચર્યાને લઈને અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોસરથી વર્તમાન સમયમાં પથરીઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે। પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે। સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે। પેટ દર્દ કે મૂત્રમાં અડચણને લોકો સામાન્ય રીતે વધુ ગંભીરતાથી નથી લેતા, પરંતુ ઘણીવાર વારંવાર થતું પેટ દર્દ કોઈ મોટી બીમારી તરફ સંકેત આપે છે। તો પથરીથી બચવા માટે શું કરવું તેના વિશે જાણીશું ડોક્ટર રોનક સોલંકી પાસેથી, જેઓ એક સર્જન છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા દર્શક મિત્રોને સર પહેલા તો એ જણાવશો કે કિડનીની પથરીઓ એટલે શું? કિડનીની પથરી એટલે પેશાબમાં ઘણા બધા ક્ષાર આવેલા હોય છે અને એમાં ઘણા બધા ખનિજો પણ આવેલા હોય છે, બરાબર। પણ અમુક ખનિજો અને ક્ષાર જે પેશાબમાં વધારે પ્રમાણમાં નીકળતા હોય છે તે એમાંથી ભેગા થઈને ધીરે ધીરે પથરીનું નિર્માણ થતું હોય છે। અને કિડનીમાં પથરી ડેવલપ થવાનું કારણ સૌથી મોટું, કિડનીમાં પથરીઓની શરૂઆત નાનામાં નાની પથરી બનવાથી થાય છે અને ધીરે ધીરે પથરી મોટી થાય છે અને જો નળીમાં અટકાણ રૂપ બને તો પછી એનાથી તમને દુખાવો અને બધું કિડનીનો પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે। જી સર, બિલકુલથી। તો કિડનીની પથરીઓના લક્ષણો કયા કયા હોય છે તેના વિશે માહિતી આપશો? કિડનીની પથરીના લક્ષણોમાં મુખ્યત્વે લક્ષણ હોય છે દુખાવો થવો, અસહ્ય દુખાવો થવો, પડખાના ભાગમાં દુખાવો થવો, પેડુના ભાગમાં દુખાવો થાય છે, પેશાબમાં લોહી આવવાની શક્યતા વધારે હોય છે, પેશાબમાં વારંવાર બળતરા બળતી હોય છે, વારે ઘડીએ પેશાબ જવાનું થતું હોય છે, વારે ઘડીએ પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે અને ઉલટી ઉબકા પણ થતું હોય છે। જો નળીમાં પેશાબ માં પથરી અટકાઈ હોય તો પણ એ પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય છે। જી સર, બિલકુલથી। તો ખાસ કરીને કહેવામાં આવે તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી પથરી છે તે થતી હોય છે, અને પથરી ન થાય તે માટે ખાસ કઈ સાવચેતી રાખવી જોઈએ? પથરી ના થાય એના માટે સૌથી મોટું કારણ એ છે, પથરી થવાનું સૌથી મોટું કારણ એ છે કે પાણી પૂરતા પ્રમાણમાં પીવાતું હોતું નથી। એટલા માટે શું થાય છે કે પેશાબ જે એકદમ કોન્સન્ટ્રેટેડ બને છે, જેમાં ક્ષાર વધારે હોય છે, એના કારણે પથરીના જે યુરિનમાં જે ક્ષાર, પેશાબમાં જે ક્ષાર હોય છે એ ધીરે ધીરે ભેગા થઈને એક નાની કણી બને છે અને એમાંથી ધીરે ધીરે એની ઉપર ક્ષાર જમા થઈને મોટી પથરી ડેવલપમેન્ટ થાય છે એમનું। જી સર, બિલકુલથી। તો શેના કારણે કિડની પથરીઓ થાય છે સર? પથરી થવાના મુખ્ય કારણોમાં આવે છે પાણી ઓછું પીવાનું, વધારે પડતો જે અમુક નોન વેજીટેરિયન આહાર લેતા હોય છે, જે માંસાહાર લેતા હોય છે, એ લોકોમાં પણ પથરી થવાની શક્યતા વધારે હોય છે, લો પ્રોટીન ડાયટ હોય છે એમાં પણ પથરી થવાની શક્યતા વધારે હોય છે, અને અમુક કિસ્સાઓમાં વારસાગત પણ હોય છે કે જેમને પથરી થતું હોય છે, અને પાચન ક્રિયામાં પણ જે લોકોને પ્રોબ્લેમ હોય છે એમાં પણ પથરી થવાની શક્યતા વધારે હોય છે। જી સર, બિલકુલથી। તો આ પથરીઓનું નિદાન કઈ રીતે કરવું તેના વિશે માહિતી આપશો? પથરીનું જે નિદાન કરવાની પદ્ધતિ અત્યારે બહુ જ આધુનિક પદ્ધતિ થઈ ગઈ છે। પહેલાંના સમયમાં સૌથી પહેલાં તો સાદા ક્ષ-કિરણો એક્સરે કહેવાતો તો એનાથી પથરીનું નિદાન થતું હોય છે। અમુક પથરીઓ પણ એવી હોય છે કે જે એક્સરેમાં પણ પકડાતી હોતી નથી, એના માટે અલ્ટ્રાસોનોગ્રાફી આવી ગઈ છે અને સિટી સ્કેન પણ આવી ગયું છે કે જેથી ચોક્કસપણે પથરીનું નિદાન થઈ શકે છે। જી સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો કયા ખોરાક ખાવાથી આ પથરીના રોગો, આપણે જે કિડની પથરીથી આપણને સાવચેતી મળી શકે? એ પહેલાં પથરી શેની બનેલી હોય છે એ જાણવું જરૂરી છે। તો મોસ્ટ ઓફલી જે પથરી હોય છે એ સૌથી કેલ્શિયમ ઓક્ઝેલેટની 80% પથરીઓ કેલ્શિયમ ઓક્ઝેલેટની હોય છે, કે યુરિનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય અને શરીરમાં જ્યારે ઓક્ઝેલેટ મિકેનિઝમ, જે એનું મેટાબોલિઝમ, જે ચયાપચયની ક્રિયાનું મેટાબોલિઝમ એ બરાબર ના હોય તો એની અંદર કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્રિસ્ટલ્સ પેશાબમાં બનતા હોય છે ને એનાથી સૌથી વધારે કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી થતી હોય છે। બીજા નંબર પર આવે છે યુરિક એસિડનું પ્રમાણ અમુક દર્દીઓમાં વધારે હોય છે, જેમાં ડાયાબિટીસવાળા દર્દીઓને
યુરિક એસિડની પથરી થવાની શક્યતા વધારે હોય છે. ગાઉટ, જે લોકોને ગાઉટનો પ્રોબ્લેમ હોય છે કે જેમાં યુરિક એસિડ લેવલ બ્લડમાં વધારે હોય છે, એ લોકોને પણ યુરિક એસિડની પથરી થવાની શક્યતા વધારે હોય છે. વારે ઘડીએ પેશાબમાં ચેપ લાગતો હોય, કિડનીમાં ઇન્ફેક્શન થતું હોય તો પણ ઇન્ફેક્શનના કારણે પણ પથરીનું ડેવલપમેન્ટ થતું હોય છે. ખાસ કરીને વધુ આ જે પથરીની જે બીમારી છે ખાસ કરીને પુરુષોમાં વધારે જોવા મળતી હોય છે, તેનાથી શરીરમાં શું નુકસાન થઈ શકે? પુરુષોમાં પથરીનું એવું જરૂરી નથી કે જે પુરુષોમાં એકલામાં જ પથરી વધારે થતી હોય છે. જનરલી જે લોકો પ્રવાહી પાણી પીવાનું ઓછું હોય છે એ લોકોને પથરી થવાની શક્યતા વધારે હોય છે. નાના બાળકોમાં પણ પથરી થવાની શક્યતા હોય છે, પણ એ જે હોય છે એ વારસાગત હોય છે અને એ માના ગર્ભમાંથી જ એનું જે મિકેનિઝમ હોય છે કે જે મેટાબોલિઝમ હોય છે કેલ્શિયમ અને ઓક્ઝેલેટનું, એના કારણે પણ પથરી થવાની શક્યતા એની અંદર રહેતી હોય છે. જી સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે જંક ફૂડનું પ્રમાણ પણ એટલું જ વધારે જોવા મળે છે અને પૌષ્ટિક આહાર કોઈ લેતું નથી એટલું, અને તેના જ કારણે દિન પ્રતિદિન રોગ છે તે પણ વધારે જોવા મળે છે. તો પથરી ન થાય તેની માટે કયા ખોરાક આરોગવા જોઈએ, ખાસ કરીને ફ્રૂટ અને શાકભાજીમાં? સર, પથરી થતાં અટકાવવા માટે સૌથી પહેલું એનું જે તમારે ધ્યાન રાખવાનું હોય છે, એની અંદર પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાનું હોય છે. 2.5 થી 3 લીટર જેટલું પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ. બીજું કે તમારા આહારમાં મીઠાનું પ્રમાણ બહુ વધારે પડતું રાખવાનું હોતું નથી. મીઠું બની શકે એટલું ઓછું લેવાનું હોય છે. અને લીલા શાકભાજી પણ તમે ખાઈ શકો છો. એવું નથી હોતું કે મેં આજે આ ટામેટાં ખાધા એના કારણે મને પથરી ડેવલપ થાય છે, એવું હોતું નથી. એટલે પ્રોસેસ ફૂડ, ઠંડા પીણાં, વધારે પ્રમાણમાં ચોકલેટ, વધારે પ્રમાણમાં ચા પીવાની આવે તો પણ સ્ટ્રોબેરી એક ઓક્ઝેલેટ મિકેનિઝમ તમારું બગાડી શકે છે. એટલે વધારે પ્રમાણમાં કોઈ પણ ફૂડનો અતિરેક જે તમે કરો છો એની અંદર તમારે શક્યતા હોય છે કે પથરી થવાની જોખમ રહેલું હોય છે. સર, આ કિડનીની પથરીઓને અટકાવવા માટે ખાસ કરીને કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? કિડનીની પથરીને અટકાવવા માટે સૌથી પહેલું પરિબળ એ છે કે એમાં પાણી પ્રવાહી વધારે લેવાનું, રેગ્યુલર તમારે તમારા બોડીનું ચેકઅપ કરાવવાનું. દર 6 મહિને સોનોગ્રાફી, જે લોકોને પથરી વારે વારે થતી હોય છે એ લોકોએ દર 6 મહિને સોનોગ્રાફીથી પોતાના શરીરનું ચેકઅપ ચાલુ રાખવાનું. પેશાબની તપાસ પણ રેગ્યુલર કરાવવાની હોય છે. આ બધું પરિબળ તમારે કરવા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે સર, તો પથરી જે કિડનીમાં થાય છે અને તેને લઈને કિડનીને કોઈ અસર થઈ શકે અને કોઈ ગંભીર બીમારી થઈ શકે? હા, પથરી ડેવલપમેન્ટ કિડનીમાં થાય છે. જ્યારે પથરી નાની હોય અને કિડનીમાં અંદર હોય તો તમને કોઈ દુખાવો કે કશું કરી શકતી નથી, એ નુકસાન કરી શકતી નથી. પણ જો પથરી ત્યાં ધીરે ધીરે મોટી થાય અને પેશાબની નળી, જેને યુરેટર મૂત્રવાહિની કહેવાય, એની અંદર ફસાય, એના કારણે તમને દુખાવો થતો હોય છે. અને એના કારણે શું થાય છે કે કિડની ઉપર પ્રેશર બને છે અને કિડનીમાં યુરિનનો સંગ્રહ થાય છે. યુરિન પ્રોપરલી એનું નીચે આવતું નથી હોતું, એટલા માટે કિડની ઉપર સોજો આવે છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. અત્યારે બધા એવું કહેતા હોય છે કે ખટાશ ખાવાથી આ પથરી મટી શકે, એની માટે કોઈ મતલબ કે વધારે કોઈ તકલીફ થતી નથી, એ કારણસર કેટલું યોગ્ય? ખટાશ ખાવાથી એટલે લીંબુની ખટાશ સારી છે. પછી ફ્રૂટો, સિટ્રસ ફ્રૂટ જે કહેવાય છે, બરાબર, નારંગી છે, મોસંબી છે, પાઇનેપલ છે, એ બધા સિટ્રસ ફ્રૂટવાળા ફ્રૂટ્સ વધારે લેવાથી તમારે જે કેલ્શિયમ ઓક્ઝેલેટનું જે ક્ષાર જમા થવો જોઈએ એ થતો હોતો નથી. એનાથી તમને ફાયદો થાય છે એની અંદર. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પથરી થતી હોય છે તો એનું યોગ્ય નિદાન ઓપરેશન કરવાથી જ થતું હોય છે કે પછી દવા લેવાથી બી તેનું દુખાવો મટી શકે આપણને અને પથરી જળમૂળમાંથી નીકળી શકે? પથરીનો પ્રકાર કેવો છે, પથરીની એની સાઇઝ કેવી છે, એના ઉપર બહુ બધું ડિપેન્ડ હોય છે. ઘણી વખત મોટી પથરી પણ નીકળી જતી હોય છે, ઘણી વખત નાની પથરી પણ ફસાય તો તમને પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય છે. તો એની અંદર પથરીને મૂકી રાખવાનું યોગ્ય હોતું નથી. એમાંથી દૂરબીન વડે પથરીને કાઢી નાખવાનું એ જ એનું ઉપાય છે. કિડની શરીરથી ખાસ કરીને શરીરમાં કોઈ નુકસાન થાય અને કોઈ આડઅસર થાય?
તેવું સર કંઈ? પથરીથી કિડની ઉપર સોજો બને, ઇન્ફેક્શન થયા કરે છે, જેના કારણે કિડનીનું કાર્યશક્તિ ઘટી જાય છે. બહુ લાંબા સમયથી અંદર પથરી ફસાયેલી જ રહે અને કિડની ઉપર સોજો રહે તો ધીરે ધીરે કિડનીનું કામ કરવાનું ઘટી જાય અને કિડની ફેલ થવાની પણ શક્યતા રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કિડનીની પથરીઓથી જે નુકસાન થતું હોય છે, કિડની કદાચ વીક પડી જતી હોય સર, એવું કોઈ? હા, એટલે એની કાર્યશક્તિ ઘટી જાય અને યુરિન જે બનાવવાનું જે એની ફિલ્ટર મિકેનિઝમ છે એ નબળી પડતી જાય, કારણ કે એની અંદરનું જે પ્રેશર હોય છે યુરિન પ્રોપરલી નીચે ઉતરતું નથી, પથરી ફસાઈ ગયેલી હોય છે, જેના કારણે કિડનીની જે યુરિન બનાવવાની ક્ષમતા છે એ એકદમ ઘટી જાય છે અને ધીરે ધીરે કિડની ખરાબ થઈ જાય છે અને છેવટે પછી એને કાઢવાનો વારો આવે છે. એવું કહેવાય છે કે શાકભાજીમાં રીંગણ છે, ટામેટાં છે, એવા કોઈ દાણાદાર જે ફળ કે પછી શાકભાજી ખાવાથી પથરી થતી હોય છે સર, એવું કંઈ હોય છે એમાં? ના, આ એકદમ ટોટલ ખોટી માન્યતા છે. રીંગણ તમે ખાઓ, ટામેટાં ખાઓ, બિયાવાળા શાકભાજી ખાઓ કે ભીંડા ખાઓ કે જે પણ તમે કંઈ ખાઓ એ તમારા પેટમાં જવાનું છે, એ કંઈ તમારા લોહીમાં જઈ અને કિડનીમાં પહોંચવાનું નથી હોતું. એટલે એ સિસ્ટમ આખી અલગ હોય છે અને કિડનીની સિસ્ટમ આખી અલગ હોય છે. તમારા હાથમાં ખાલી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને રેગ્યુલર તમારે ચેકઅપ કરાવવું જરૂરી છે. સર, પથરી હોય પેટમાં, કિડનીમાં, ત્યારે કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ સર? અપ્રોક્સિમેટલી 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. ખાસ કરીને દર્શક મિત્રોને એ જણાવશો સર કે જ્યારે શરૂઆતથી આ જે કિડનીની પથરીઓ હોય છે તેના શરૂઆતીના લક્ષણો શું હોય છે, શરીરમાં શું ઇફેક્ટ થતી હોય છે તેની? કિડનીમાં જે પથરી હોય છે ઘણી વખત પેશાબમાં નળીમાં પથરી ફસાય તો જ એના લક્ષણો ડેવલપમેન્ટ થતા હોય છે, જેની અંદર સૌથી પહેલું જે કારણ હોય છે કે સખત દુખાવો થવો, ઉલટી ઉબકા થવા, પડખાના ભાગમાં દુખાવો થાય છે, જે પડખાના ભાગનો દુખાવો તમને આગળ પેડુમાં પણ સહન થતો હોય છે અને પેશાબમાં લોહી આવતું હોય છે, વારે ઘડીએ પેશાબ જવાની અને બળતરા થવાની શક્યતા રહે છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે કિડની પથરીની શરૂઆત થતી હોય છે, પથરી હાલ 2 પ્રકારની જોવા મળે છે કે કિડનીમાં અને મૂત્રપિંડમાં એવી રીતે પથરી થતી હોય છે, તો વધારે કઈ નુકસાન કરી શકે? પથરી હંમેશા કિડનીમાં જ થાય છે. પથરી કિડનીમાં જ ડેવલપમેન્ટ થાય અને કિડનીમાંથી જ નળીમાં આવે અને પછી પેશાબની થેલીમાં પથરી આવતી હોય છે. કોઈ દિવસ પેશાબની થેલીમાં પથરી ડેવલપ થવાનું બનતું હોતું નથી. જી સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે પથરી થતી હોય છે તેના શરૂઆતના લક્ષણો જે હોય છે કે ઉબકા આવવા, તે દવાથી આપણે જો દવા લઈએ તો તેનો દુખાવો આપણને બેસી જાય છે, પરંતુ ફરીથી તે દુખાવો ઉપડતો હોય છે અને તેને જડમૂળમાંથી કાઢવાના કોઈ ઇલાજો સર, આયુર્વેદિક કે રીતે કે પછી ઓપરેશન રીતે? જડમૂળમાંથી તમારી શરીરના બંધારણ ઉપર આ બધું નિર્ભર છે. તમારી કિડની તમે બદલાવી શકવાના નથી. તમારા શરીરના તમે જે પણ ખાઓ છો અને તમારા શરીરમાં જે પણ પાચન થાય છે એના ઉપરથી જે ક્ષાર ડેવલપમેન્ટ થાય છે એનાથી તમારે પથરીનું ડેવલપમેન્ટ થતું હોય છે. એક વખત જેને પથરી ડેવલપમેન્ટ થઈ જાય એને વારે વારે પથરી થવાની શક્યતા રહે છે. પરંતુ સર, જે વારે વારે પથરી થતી હોય છે તેને અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ, કયા ફળો ખાવા કે પછી શાકભાજી ખાવા જોઈએ? વારે વારે જે પથરી થતી હોય છે એને અટકાવવા માટે કમ્પ્લીટલી બંધ થઈ શકવાનું નથી. અટકાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને સાઇટ્રસ ફ્રૂટ્સ, રસાવાળા ફ્રૂટ્સ, ખાટા ફ્રૂટ્સ એ બધું વધારે લેવાનું હોય છે અને શાકભાજી, લીલા શાકભાજી તમે ખાઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને પ્રોટીનવાળો ડાયટ વધારે લેવાનો હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પથરી થતી હોય છે ત્યારે લોકો અસહ્ય સર દુખાવો થતો હોય છે, તેનું કારણ શું? અસહ્ય જે દુખાવો થાય છે એ જનરલી પથરીના કારણે થતો નથી હોતો. પથરી જે અટકાય છે મૂત્રવાહિનીમાં એના કારણે કિડની ઉપર જે પ્રેશર ડેવલપમેન્ટ થાય છે, કિડનીનું જે યુરિન નીચે આવતું નથી, કિડની પર સોજો ડેવલપમેન્ટ થાય છે, એના કારણે સખત અસહ્ય દુખાવો એના કારણે થાય છે. સર, આપે જણાવ્યું કે યુરિન પ્રોપર આવતું નથી, તો યુરિન પ્રોપર ન આવવાથી શરીરમાં કોઈ નુકસાન થઈ શકે પથરીના લીધે? પથરીના લીધે શરીરમાં નુકસાન થાય કે કિડનીનું જે કાર્યશક્તિ છે એ ઘટી જાય. તમારા શરીરનું જે ઝેર જે નીકળવાનું છે બહાર પેશાબ વાટે નીકળતું હોતું નથી, એ બ્લડમાં જમા થાય છે, જેના કારણે બીજા ઘણા બધા પ્રોબ્લેમ પણ
ફેસ કરવા પડે છે. સર, કોઈ મોટી બીમારી થઈ શકે તેનાથી? ના. ખાસ કરીને જે પથરીઓનું નિદાન કરવામાં આવે છે અને કયું ઓપરેશન કરવાથી તેનું નિદાન થઈ શકે છે સર? પથરી કાઢવા માટે ઘણા બધા પ્રોસિજર્સ હોય છે. જે પથરી કઈ જગ્યાએ ફસાયેલી છે એના ઉપર એના ઓપરેશન્સ કે એના જે પ્રોસિજર એ આવતી હોય છે. સર, જ્યારે પથરીની શરૂઆત થતી હોય છે, જ્યારે નાની હોય છે પથરી, ત્યારે આપણે દવાઓ લેવાથી શું આપણને પથરી મટી શકે છે? હા, તમારે વધારે પ્રમાણમાં પાણી પીવાનું હોય છે અને ડૉક્ટરને કન્સલ્ટ કરી અને કે મારે આટલી નાની પથરી ડેવલપમેન્ટ થઈ છે તો મારે આગળ શું કરવું તેના તમે મળીને એમના ઉપાય કરી શકો છો. અને ખાસ કરીને સર વાત કરવામાં આવે જ્યારે પથરી થતી હોય છે, વધારેમાં વધારે કેટલા સેન્ટીમીટરની પથરી હોય છે? ના, આખી કિડનીનો જે શેપ છે એના પ્રમાણેની આખી પથરી ડેવલપમેન્ટ થતી હોય છે. એ કેટલા સાઇઝની બને છે એ ત્યારે જ્યારે તમે સોનોગ્રાફી કે તમે સિટી સ્કેન કરાવો ત્યારે તમને ખ્યાલ આવે છે કે એ કેટલા સાઇઝની છે શું છે. જી સર, ખાસ કરીને જ્યારે પથરી થાય છે અને તેની માટે કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ કે લોકોને ખબર પડે કે આ પથરી કિડનીમાં છે અને કેટલા સેમીની છે સર? સૌથી પહેલું જે સોનોગ્રાફી, બેઝિક સોનોગ્રાફી રિપોર્ટ કરાવવાનો છે. અલ્ટ્રાસાઉન્ડ ઓફ એબ્ડોમેન, પેટની સોનોગ્રાફી કહેવાની હોય છે. એમાં કિડનીની પણ સોનોગ્રાફી આવે છે, પેશાબની થેલીની પણ આવે છે અને મૂત્રવાહિની યુરેટર જે કહેવાય છે એની પણ સોનોગ્રાફી કરવાની હોય છે. અને લાસ્ટમાં સોનોગ્રાફીમાં જો કંઈક ઘણી વખત ગેસ ભરાયેલો હોય પેટમાં એના કારણે દેખાતું હોતું નથી તો સિટી સ્કેન એના માટે સચોટ ઉપાય છે કે જેનાથી નિદાન થઈ શકે છે પથરીનું. સર, પેટમાં દુખાવો થવો કે પછી ઉબકાવા તે પથરીની નિશાની છે, પરંતુ સામાન્ય જે એવા લોકો છે જેઓને એવી ખબર પડતી નથી અને પછી પાછળથી એવી ખબર પડે છે કે આ વધારે પથરી થઈ છે, વધારે સેન્ટીમીટરની છે આ પથરી, તો તેનાથી શું નુકસાન થઈ શકે શરીરમાં? વધારે જેટલી મોટી પથરી હોય એટલી ફસાવાની શક્યતા વધારે રહે છે, જેના કારણે કિડનીની કાર્યશક્તિ ઘટી જાય છે અને છેલ્લે કિડની ફેલ થઈ જાય છે. ખાસ કરીને કહેવામાં આવે તો સર, જ્યારે પથરી મોટી હોય વધારે પ્રમાણમાં તો ઓપરેશન કરવાથી તેનું જડમૂળથી ઇલાજ થઈ શકે? જડમૂળથી પથરીનો ઇલાજ કરવો અસંભવ છે. પથરી ડેવલપમેન્ટ તમારા હાથમાં નથી કે તમે રોકી શકો. તમારા હાથમાં ખાલી એટલું જ છે કે તમે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લો અને સંપૂર્ણ પ્રોપર આહાર તમારે લેવાનો હોય છે. ખાસ કરીને સર, કિડનીને તંદુરસ્ત રાખવા માટે કયા આહારનો અને કઈ રીતે દર્શકોને સમજાવો કે કયો આહાર લેવો જોઈએ, શાકભાજી લેવા જોઈએ અને તે માટે કિડની તંદુરસ્ત રહી શકે, કોઈ બીજા રોગ ન થાય કિડનીથી સર, તેની માટે ખાસ કરીને તમારા આહારમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું પડે, પાણી પ્રવાહી તમારે વધારે લેવું પડે, ગ્રીન વેજીટેબલ્સ છે એ તમારે લેવા પડે, સાઇટ્રસ ફ્રૂટ્સનું પ્રમાણ વધારે રાખવું પડે, ચીઝ છે, ડબ્બા પેકેટ છે, પછી માંસાહાર છે, રેડ મીટ છે, એ બધું તમારે અવોઇડ કરવું પડે. જી સર, બિલકુલથી. તો દર્શક મિત્રોને એ સમજાવો કે પથરી ન થાય તેની માટે ખાસ સાવચેતી શું રાખવી, કારણ કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી પથરીનો દુખાવો સર એટલો થતો હોય છે કે જે સહન પણ નથી કરી શકતા લોકો. અને અત્યારે ક્ષારવાળું પાણી પીવાથી બી પથરી થતી હોય છે તેવું કંઈક હોય છે સર? હા, વધારે ક્ષારવાળું પાણી પીવામાં આવે તો એ જે ક્ષાર છે એ તમારા લોહીમાં તમારે એબ્સોર્બ થાય છે અને એનાથી એ કિડનીમાંથી ક્ષાર વધારે પ્રમાણમાં બહાર નીકળે છે અને એનાથી પથરી થવાની શક્યતા વધારે હોય છે. એટલે ક્ષારવાળું પાણી અવોઇડ કરવું જોઈએ. જી સર, બિલકુલથી. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો દર્શક મિત્રોને એ બી જણાવો સર કે જ્યારે પથરીના શરૂઆતીના જે લક્ષણો હોય છે, ઉબકાવા કે પછી પેટમાં દુખાવો થવો, કયું ઇન્જેક્શન લેવું જોઈએ તેની માટે કે દુખાવો જલ્દીથી મટી શકે? કોઈ પણ ઇન્જેક્શન તમારે ડૉક્ટરની સલાહ વગર ના લેવું જોઈએ અને ઇન્જેક્શન લેતા પહેલાં અમુક લોહીના રિપોર્ટ કરાવવા અમુક જરૂરી હોય છે કે કિડની ઉપર અમુક ઇન્જેક્શનોની કિડની ઉપર અસર થતી હોય છે. અત્યારે જનરલી ડાયક્લોફિનાક નામના ઇન્જેક્શનથી દુખાવો તાત્કાલિક ઘટતો હોય છે. જી સર, ખાસ કરીને આપણા શરીરમાં કેલ્શિયમ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ સર, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપશો.
કેલ્શિયમનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું પ્રમાણ હોવું જોઈએ. વધારે પડતું કેલ્શિયમની ટેબ્લેટ લઈને કે કેલ્શિયમ વધારે પ્રમાણમાં લેશો તો પથરી ડેવલપ થશે એવું હોતું નથી, અને ઓછું કેલ્શિયમ લેવલ હોય છે તો પણ પથરી થવાની શક્યતા હોય છે. એટલે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોવું જોઈએ. પણ મીઠાનો ઉપયોગ, ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો રાખશો તો પથરી થવાની શક્યતા ઓછી હોય છે. સર, ખાસ કરીને બાળકોને જ્યારે પથરી થતી હોય છે તો બાળકોને જ્યારે કિડનીમાં પથરી થતી હોય છે તો બાળકો માટે કઈ દવા લેવી યોગ્ય છે? કારણ કે બાળક જે છે એ દુખાવો પણ સહન નથી કરી શકતો સર, તો બાળકો માટેની જે દવા હોય છે, બાળકોમાં જનરલી પથરી થતી હોય છે એની અંદર એમના જે પેશાબની તપાસ કરાવવી જરૂરી છે કે કેમ એમને બાળકોને પથરી થઈ. જનરલી બાળકોને પથરી થતી હોય છે તો ઘણી વખત વારસાગત હોય છે કે જેમને નાની પથરી ડેવલપ થતી હોય છે, અને પછી એનું જે પથરી હોય છે એનું પ્રોપરલી નિદાન કરી અને એની પ્રોપરલી સારવાર કરી લો, અને એમને બાળકને રેગ્યુલર ચેકઅપ દર વર્ષે કરાવતા રહેવું પડતું હોય છે. સર, આ સ્ટેનહોર્ગ પથરી એટલે શું સર? સ્ટેગોન પથરી એટલે એ આખી પથરી કિડનીના આકારની આખી પથરી કિડનીમાં હોય છે, જે વારે ઘડીએ ઇન્ફેક્શન થતું હોય છે. જે લોકોને એને પથરીનું આ રીતનું સ્ટેગોન નામની પથરીનું ડેવલપમેન્ટ થતું હોય છે, કિડની આકારની આખી પથરી ડેવલપ થતી હોય છે. અને તેનાથી સર શું નુકસાન થતું હોય છે શરીરમાં? એનાથી વારે ઘડીએ જે ઇન્ફેક્શન થાય છે, જેનાથી વારે ઘડીએ દવાઓ લેવાની થાય છે, એની બધી આડઅસરો થાય છે, અને કિડનીનું કાર્યશક્તિ એ પથરી થવાથી એકદમ ઓછી થઈ જાય છે. અને જ્યારે તમને ખબર પડે કે મને તો કશો દુખાવો થયો નહીં પણ છતાં પણ મારી કિડની ખરાબ થઈ ગઈ, પણ એ આ પથરીના કારણે થતું હોય છે કે એ પથરી ધીરે ધીરે અટકણ કરી અને કિડનીને ખરાબ કરી શકે છે. સર, શું માંસ ખાવાથી બી પથરી થતી હોય છે? હા, લાલ માંસ ખાવાથી જે લોકો વધારે નોન વેજીટેરિયન હોય છે અને એ લોકોને જે લોકો પોતાના આહારમાં શાકભાજી ફળો બધા ઓછા લેતા હોય છે એ લોકોને પથરી થવાની શક્યતા વધારે હોય છે. સર, ખાસ કરીને શાકભાજી કેવા પ્રકારના ખાવા જોઈએ બાળકો માટે? કારણ કે બાળકોમાં બી હાલ જંક ફૂડનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, અને બાળકોથી લઈને યુવક યુવતીઓ પણ જંક ફૂડ વધારે આરોગતા હોય છે. સર, બાળકોને તો આપણે જે મા બાપ જે પ્રોપરલી ખાતા હોય છે, શાકભાજી જે ખાતા હોય છે એ જ શાકભાજી અને બાળકોને ખવડાવવા જોઈએ. જે સિઝન પ્રમાણેના શાકભાજી આવતા હોય છે એ શાકભાજી સારા જ હોય છે. જી સર, જ્યારે પથરી થતી હોય છે દવા લેવાથી, જ્યારે આપણે દવા લઈએ તો પેશાબ વાટે પથરી બહાર નીકળી શકે સર? હા, અમુક કિસ્સાઓમાં એવું બની શકે છે કે અમુક પથરીઓની સાઇઝ નાની હોય છે, તો એને અમુક દવાઓ લેવાથી અને પાણી વધારે પીવાથી પથરી નીકળવાની શક્યતા હોય છે. સર, આપણા શરીરમાં વિટામિન્સ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ તેના લીધે આ બધી વસ્તુથી આપણે બચી શકીએ? એ બી કિડનીના રોગો જે અન્ય બીજા રોગ હોય છે તેનાથી બી સર? કિડનીને સૌથી વધારે જે જરૂર છે એ વિટામિન્સની જરૂર નથી હોતી. કિડનીને સૌથી વધારે જે જરૂર છે એ એને પાણીની જરૂર હોય છે. તમે પ્રમાણમાં પાણી ઓછું પીશો તો એ તમારા શરીરમાંથી લોહીમાંથી વધારે પડતું ક્ષાર ખેંચી અને પેશાબમાં નાખશે, અને એનાથી પથરી થવાની શક્યતા વધારે હોય છે. એટલે પાણી એ કિડની માટે એનું લાઇફલાઇન છે. જી સર, ખાસ કરીને વિટામિન્સની વાત કરવામાં આવે તો શરીરમાં કેટલા વિટામિન્સ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ સર? વિટામિન્સ તો બધા જેટલા છે બધા પૂરેપૂરા સારા જ છે. A, B, C, D બધા વિટામિન્સ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તો જ્યારે આ બાળકોને પથરી થતી હોય છે સર, સામાન્ય રીતે બાળકોને કઈ રીતે પથરી થતી હોય છે તેને લઈને કોઈ માહિતી સર? બાળકોને પથરી થવાની માતાના ગર્ભમાંથી જ મોસ્ટલી ડેવલપમેન્ટ થતું હોય છે. બાળકો એટલે એમાં નવજાત શિશુ પણ આવી ગયા અને 10 વર્ષની અંદરના બાળકો પણ આવી ગયા. એમાં પણ પાણીનું પ્રમાણ જે લોકો ઓછું લેતા હોય છે એમાં પણ આ રીતનું ડેવલપમેન્ટ થવાની શક્યતા હોય છે. સર, જ્યારે સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય છે અને ત્યારે જો સ્ત્રીને પથરી હોય તો તેને કોઈ નુકસાન થઈ શકે? હા, થઈ શકે. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને પથરી હોય છે અને જો અટકાણ થતું હોય તો સૌથી પહેલું કામ કે એમની કિડનીમાં ઇન્ફેક્શન થતું અટકાવવું જરૂરી બને છે. નહીંતર એ ઇન્ફેક્શન બાળકને જો ચેપ લાગ્યો ગર્ભમાં તો એને પણ નુકસાન કરી શકે છે. જી સર, બિલકુલથી. તો અમારા દર્શક મિત્રોને જે રીતે ખાસ કરીને માહિતી આપી પથરી વિશે કે પથરી શેના કારણે થાય છે અને પથરીને મટાડવા માટે ખાસ કરીને કયા પ્રકારની દવા લેવી જોઈએ, શાકભાજી લેવા જોઈએ તેમજ ફળ ખાવા જોઈએ તે વિશે માહિતી આપી, તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. તો આ સાથે જ જે રીતે પથરી વિશે માહિતી આપી ડૉક્ટર રોનક સરે, દર્શક મિત્રોને ખાસ જણાવ્યું કે પથરી શેના લીધે થતી હોય છે. બાળકોથી લઈને યુવક યુવતીઓ પણ તેનો ભોગ બનતા હોય છે, વૃદ્ધો પણ તેનો ભોગ બનતા હોય છે. તો બસ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.